ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામકથા મેદાનમાં નાગરિકોની પરિવહન સેવામાં 201 નવીન બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું। ગાંધીનગર ખાતેથી 170 સ્લીપર કોચ મળી કુલ 201 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ પણ ખાસ રહ્યા હતા। મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો આ અદ્યતન બસોનું નિરીક્ષણ કર્યું હતું અને જ્યારે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના મહાનુભાવોએ બસની મુસાફરી પણ કરી હતી। ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે 201 નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 75 કરોડના ખર્ચે આ 201 નવી એસટી બસો આજે ગુજરાતના નાગરિકોની સેવામાં ખુલ્લી મૂકવામાં આવી છે। કુલ 125 વિધાનસભાઓના રૂટ આમાં કવર કરવામાં આવ્યા છે। ગુજરાતમાં આ વર્ષે જેમ દિવાળી પૂર્વે આપણે નક્કી કરેલું કે દર મહિને 200 નવી બસો આપણે ગુજરાતના નાગરિકોની સેવામાં ઉપલબ્ધ કરાવશું। આપણે ટાર્ગેટ સમય કરતા ઝડપથી આ મહિને 201 ની બદલે 251 બસો હમણાં સુધી નવી ખુલ્લી મૂકી છે।